ખાસ વાત કહેવા પૈસા હું તમારા હાથે આવીશ કે બહુ ખતરનાક છે. આપણે એક સિરીઝ આવવાની છે, ઇમોશનલ, સમયની કદર, શીખવા જેવી વાતો, ઘરના સાથે બેઠવાનો મોકો અને એવી ઘણી બધી છે, ખુશી, દુઃખ, એવું બધીમાં મિક્સ સિરીઝ આવી તો સિરીઝ જોવાનું ભૂલતા નહીં. અને કેમ સો કલેજા, હું શું નીલ સુડાસા, મને ફરી એક નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે તો કોઈ બ્લોગ બનાવવો નહોતો, પણ પછી એમ થઈ ગયું કે હાલો નાનો બ્લોગ બનાવી નાખીએ, કેમ કે આજે ઘેર કોઈ નથી, હું એકલો છે એટલે બ્લોગ બનાવવાનું કોઈ ઓલું નહોતું, કન્ટેન્ટ નહોતું મળે એમ. અને અમારે વિયુભાઈ તો એક આવી ગયા છે, એ જોઈશ ટીવી. હાલો વિયુ, ભાઈ ટીવી જોશ? હે ટીવી જોશ ભાઈ? કે તો ખરી ટીવી છે? હે કે નહીં? એક પેરી તો કે ટીવી જોઈ. હું જોઈશ હું ટીવીમાં હું જોઈશ? હે ટીવીમાં હું જોઈશ કે નહીં? વિયુભાઈ હવે હમણાં શહેરમાં બ્લોગમાં આવતા જ નથી, એટલા શહેરમાં ને એટલું વાતાવરણમાં તો કઈ છે જ નહીં, તડકો છે આખો દિવસ, વાતાવરણનું તો તમને બતાવાય એમ જ નથી ને. બસ આવું કંઈક છે. અહીંયા અમારા કુકડા છે તો તમે જોઈએ આગલા બ્લોગમાં. ને બીજો એક ખાસ વસ્તુ એ કહેવા માગું છું કે આજનો બ્લોગ બહુ મોટો નથી થાય એમ, પણ બ્લોગ ન આવે નહીં, બ્લોગ મિસ થાય એના કરતાં થોડો બ્લોગ બનાવી નાખો તમારા માટે. અને એટલો ઓલું છે કે તમારા માટે સ્પેશિયલ એક નાનો બ્લોગ બનાવી નાખો. અમારે વિયુભાઈ ભાઈ બોલતા રહે ને કરતો કન્ટેન્ટ હાથમાં આવી જાય. વિયુ બોલતા, એ બોલતા વળી. અમારે વિયુભાઈ આ જોઈશ ટીવીમાં, એ જોઈશ. બાધા એ વિયુભાઈ બાધા એ કિચ 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 એ બાબા બાબા You matter. હવે તું જુઓ. હવે તો તું જુઓ. એમાં પડી જાય. એમાં પા વીને મારે. એ બાબા. વીને મારે. હાલો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો આગળ. એ ન્યા શું કરે? હે ઓય ન્યા શું કરે? આવ્યો યાર. હા વિયો અને કોઈ તો વરદીનું ખાઈ ને તો આવી જાય એવડે હોય ને વિયો વ્યવસ્થામાં પણ બેસ છોકરો થોડો છે પછી મારી મમ્મી અને કોલમ લેવી પડે બીજો કામ કેમ તો સ્લાઈ પછી વરદીની છે ને એને ઓનલાઈન માંગવી ઓનલાઈન નો આંબો પછી આંબો કેરી આવે હા એની તો બે તો હતા તો કેલો એ મારો સાકો જુદી ઓછી પડેલું તો હું તો સામે બે ત્રણ ભેગી મોકલાવી દે કે આખો મે હાટો બે બધું મોકલાવી બધી રે ભેગી છે. મિત્રો આપણે બગીચામાં આવી ગયા છે. બગીચાનું વાતાવરણ તો એકદમ શાંતિ છે, કઈ ઘટે નહીં એવી શાંતિ છે.
એનું છે મિત્રો એક ખાસ વાત કહેવા પેન્સિલ હું તમારા હાથે આવીશ કે બહુ ખતરનાક છે. આપણે એક સિરીઝ આવવાની છે ઇમોશનલ, સમયની કદર, શીખવા જેવી વાતો, ઘરના સાથે બેઠવાનો મોકો અને એવી ઘણી બધી છે, ખુશી દુઃખ એવું બધીમાં મિક્સ સિરીઝ આવી તો સિરીઝ જોવાનું ભૂલતા નહીં. અને એક અઠવાડિયામાં 2 એપિસોડ એના આવશે તો બસ એ જોતા રહેજો. અને બસ એટલું જ કહેવાનું તો આપણે નવી સિરીઝ આવવાની છે. સિરીઝ એક ફેરી જો હોય એટલે બહુ મજા આવી જાય. અને એક તો કાલે જ સિરીઝ આવવાની છે, કાલે પાકું આવી જાય એક સિરીઝ ને એક એપિસોડ આવી જાય. તો જોઈને કહેજો, કમેન્ટ કરજો કેવી તમને સિરીઝ લાગે. ને અહીંનું વાતાવરણ સ્પેશિયલ આ વાત કહેવા હતું થઈને હું તમને ખેતરમાં આવી ગયો, કેમ કે અહીંયા શાંતિ છે, કોઈ છે નહીં આજુબાજુમાં, પવનનો અવાજ એટલો નથી આવતો. એટલે એ હતું થઈને મારે સ્પેશિયલ અહીંયા આવવું પડ્યું બ્લોગ શૂટ કરવા. તો બસ જોતા રહેજો તમે સિરીઝ. અને સિરીઝનું નામ કંઈક છે અલગ, કે તમે સિરીઝ જોવા જાઓ ત્યારે તમને ખબર પડી જાય કે સિરીઝનું નામ શું છે, બરાબર. અને બસ હવે બીજું તો કંઈ છે નહીં. આગળ આપણે બ્લોગ અહીં સમાપ્ત કરીએ તો વધારે સારું, કેમ કે અમારે ડેરીનું ઠાણું થઈ ગયું, 6:30 વાગી ગયા છે. અને નવીનમાં આ બ્લોગ તમને બહુ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને સિરીઝ જોવાનું ભૂલતા નહીં. હજી એક ફેરી કહું, પહેલાં સ્ટાર્ટિંગમાં પણ આ ક્લિપ હું નાખી દઈ તો તમે જોઈ લઉં. અને બસ હાલો તો મળીએ આગળ નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય મિત્રો.